શું ખબર એમ કે પાડવો પડે ને. હા જો હશે ખતર આપણે ફૂંકીએ જોહાર દોસ્તો, આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ના મજામાં હોય તો આપણું વિડીયો જોતા રહેજો, મજામાં આવી જશો. તો આ જઈશ ખાતર નાખવા આપણે બટાકાનું. તો જો ના બેઠેલીઓ પડી અહીંયા ગાડી બેસે ને ત્યાં મિક્સિંગ કરવાનું ચાલુ છે. શું ખબર એમ કે કોકનું પાડવો પડે ને. હા શું કરું જલ્દી નહીં કરવું પડે કેમ પણ પેલો આવતો પણ ડાયરેક્ટ ફોકાસ મંડે. હા તે ખેતર પોકા એટલે તને પેડાવવાનું કંટાળો એ તો ફોકસ કે. તો જો આટલું પંખાઈ ગયું આપણે ને હવે આપણે આટલું બાકી છે ને નીચે ઓર પણ બાકી છે આપણે. તો ચલો પંખી આપણે હશે ખતર આપણે પંખી હશે ખતર આપણે ચલો ફટાફટ ફૂંકી દઈએ ખાતર ને આપણે જો ટ્રાયપોડ તો નથી એટલે વધારે વિડીયો તો નહીં બને યાર, કેમ કે જો ફૂંકવાનું છે ને અમે 3 જણા જ છીએ. તો ચલો ફૂંકીએ. તો ચલો આપણે આ ખાતર છે ને સાદરામાં મિક્સ કરવાનું છે તો કરીએ ને ભાઈને અહીં નાખે છે ખાતર. હા તો ચલો કરીએ મિક્સ. અને આ ભાઈ કहाँ જાય? अरे रुक साले, कहाँ जा रहा है? અહીં છે ને આપણે બેઠેલી બીજી અલગ ખાતર છે તો એને લાવીએ પછી મિક્સ કરી દઈએ ફટાફટ. તો બતાવું તમને કયું ખાતર છે. તો જો એક થેલી આ પડી ને એક છે આ. તો થોડું થોડું લઈ જઈએ બંને. આને છે ને હવે આપણે કાપવાનું છે, મતલબ મિક્સ કરવાનું છે. તો કરીએ ફટાફટ. તો એક ખેતર તો ફૂંકાઈ ગયું, એક બાકી છે. તો ચલો આને આપણે કરીએ તગારી. ફૂંકીએ યાર, આપણે કામ બીજું આ જ કામ છે આજનું, આપણે ખાતર નાખવાનું. ચલો આપણે ખાતર નાખીએ તારે.
તો જો પર બટાકા ખાલી કરીને જાય હું ગાડી 3 આવી હતી તો 20 60 કટ્ટા જેવી લાવીએ છે તો આપણે અડધા ભાગમાં નાખી દીધા એટલું બાકી છે હવે તો ફરી લાવશે 20 તો 2 ફેરા આવી ગયા આપણે ને 3 ફેરા અંદર તો 3 ફેરા મતલબ આપણે આવી ગયા ને નાખી દીધી આપણે 3 ફેરા તો હવે 2 ફેરા બાકી છે લગભગ 3 ફેરા જ બાકી છે એવું લાગે 2 ફેરા બટાકા ને 1 ફેરો ડીએપી ખાતરનો તો ચલો વેટ કરીએ આવે ને પછી આપણે નાખીને પછી જઈએ ઘરે આપણે બટાકા છે ને નખાઈ ગયા તો હવે તો 1 સુધી નખાઈ ગયા છે તો 20 કટ્ટા જેવા પડ્યા છે તો ભાઈ લઈને આવે છે ઉનકડીમાં તો નાખી દેશે ને 10 ખાલી ડીએપી ખાતર છે તો એટલું લાવવાનું છે તો હજુ 2 ફેરા છે 5 ફેરા તો આપણે નાખ્યા ટ્રેક્ટરવાળા મળતા નથી ને આ બાજુ ઊંટ ગાડીને ફેરા કરવા માટે મતલબ છે તો બોલાવીએ આપણે ને તો ટ્રેક્ટરવાળાને બોલાવીએ આપણે પણ ઊંટ ગાડીવાળા છે ને તો ટ્રેક્ટરવાળાને મતલબ ટાઈમ નહીં હોય તો નહીં આવે જલ્દી તો ઊંટ ગાડીવાળાને કીધેલું ને ટાઈમે તો કામ થઈ જાય એટલા માટે ઊંટ ગાડીવાળા આપણે બોલાવ્યા તો કાલે 5 વાગ્યાનો ઓર્ડર છે આપણે કરવાનો તો જઈ આવે કેટલા વાગે ટ્રેક્ટર આવે છે તો વહેલું આવી જાય ને તો પતી જાય સવારે 12 વાગતા પહેલાં તો સારું રહે નહીં તો વખત લાગશે તો છે ને આપણે મતલબ 2 ભાઈ ને મમ્મી ગણેશ છે ને એક ફ્રેન્ડ છે તો એને કાલે જવાનું છે ઘરે તો વહેલું ટ્રેક્ટર 5 વાગે આવી જાય ને તો પહેરીને જશે ઘરે સંતરામપુર નહીં તો યાર અમારા 2 ભાઈને છે ને લોટ પડી જવાનું કાલે મતલબ હાર્ડવર્ક પપ્પા અને બબીને ઘરે ગયા છે કેમ કે કામ હતું ને એટલે તો અમે ભાઈ અમે 2 ભાઈ ને મમ્મી 3 જ છીએ યાર ને 2 ખેતરમાં બટાકા પહેરવાના છે આ કટ્ટા છે ને આપણે પડીને પ્લાન્ટરમાં નાખવા પડશે એટલે 3 જણા હોય ને તો મતલબ વારા પરથી કામ થઈ જાય એમ કેવું થાય છે કાલે ખબર પડે જો સવારે વહેલું આવી જાય ને તો આપણો ફ્રેન્ડ છે ને તો બાઈક છે તો 11 વાગ્યા સુધી મતલબ પહેરાઈ જાય ને એવી રીતે થાય તો એ આવશે મદદમાં અને જો લેટ આવે ને તો યાર એ બી કંઈ કરી શકે એવું નથી કેમ કે એને પણ ઘરે જવાનું છે ઇમરજન્સી જેવું છે એટલે તો જોઈએ હવે શું થાય છે ને કેવો ટાઈમ થાય છે આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ ફરી એક નવા વ્લોગમાં ત્યાર સુધી જય જવાહર જય આદિવાસી